જુઓ, આપણી પાસે લાઈનમાં ઊભા છો, એમાં શેની લાઈન દેખાય છે? હા, તો 7 એકડે 71 થી 80 સુધીની જે લાઈન છે એમાં કોઈક વિદ્યાર્થી પાસે અંક નથી, એટલે કે ખૂટતી સંખ્યા છે. તો તમારે તમારી રીતે તમારી પાસે કઈ ખૂટતી સંખ્યા નથી, બરાબર છે? એ હું જેનું નામ લઉં ને એ પ્રમાણે તમારે અહીંયા જે અંક આપણા પડેલા છે આ અંક તમારે શોધી અને તમારે ફરી તમારી જગ્યા ઉપર આવતું રહેવાનું છે, બરાબર છે? ચાલો, તો હવે આપણે કહીએ કે નિધિબેન તમારો કયો અંક આવશે? સરસ, તમારાથી 72 ગોતી અને તમારી જગ્યા ઉપર જતા રહ્યો જોઈએ. સરસ, ચાલો, વેરી ગુડ. ચાલો બોલતા જાઓ નયનભાઈ. 75 તમારી પાસે અંક નથી. તો ચાલો, જેને ખૂટતા અંક છે ને એ બધા પોતપોતાની રીતે અહીંયા આવી અને લઈ જાય. ચલો, સજી, ઉર્વી, ધ્રુવિશા, ધાર્મિક, ચાલો. તો આપણને હવે ખબર પડી ગઈ, બરાબર છે? બોલો જોઈએ કયો અંક થયો? 80. તો હવે આપણા સળંગ એક લાઈન થઈ ગઈ આખી 71 થી 80. તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે? હવે આમાં હું તમને એટલું પૂછીશ કે આગળ પાછળની સંખ્યા, દાખલા તરીકે 75 છે તો 75 ની પહેલા કયો અંક આવે છે? હા, અને 75 પછી 76, બરાબર છે? તો હવે તમને આગળ પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, 75 વચ્ચે થઈ ગયા ને, 74 અને 76 ની વચ્ચે શું થઈ ગયું? 75. તો આ તમને ખ્યાલ આવ્યો? ઓકે, સરસ, ચાલો.